મહુવાને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો અને પ્રસિદ્ધ યાત્રાધામ ભૂતનાથ મહાદેવ મંદિર તરફ જતો માલણ નદીનો પુલ અચાનક જોખમી બનતા તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માલણ નદીના જૂના પુલ પાસે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક પુલ નીચેની માટી ધસી પડતા પુલનું માળખું જોખમી બન્યું છે. ઇજનેરો દ્વારા પુલ ધરાશયી થવાની ભીતિ વ્યક્ત કરાતા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક અસરથી આ રોડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પુલ બંધ થવાથી વાઘનગર, સથરા, વાલાવાવ, નૈપ અને કળસાર જેવા અંદાજે 20 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને વિદ્યાર્થીઓએ હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે 7 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડશે. તંત્રએ સુરક્ષાના ભાગરૂપે પુલની બંને બાજુ બેરિકેડ્સ લગાવી દીધા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આ મહત્વનું પુલનું વહેલી તકે સમારકામ કરવામાં આવે, જેથી જનજીવન ફરી પાટે ચડી શકે.